અહીં ઉપસ્થિત આદરણીય સંચાલક શ્રી, શિક્ષકગણ અને મારા નાના નાના વિદ્યાર્થીઓ, આજે હું તમને સરસ મજાની એક વાર્તા કહેવાની છું. એ વાર્તાનું નામ છે સસલું અને કાચબો. તો હું જે વાર્તા કહેવાનું છે એ તમારે શાંતિથી સાંભળવાની છે અને વાર્તાની અંદર જે શીખ મળે, જે બોધ મળે તે તમારે જીવનની અંદર તમારે ઉતારવાનો છે. પડી ખબર બધાને? તો વાર્તાનું નામ છે સસલું અને કાચબો. ઘણા સમય પહેલાંની આ વાત છે. એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલની અંદર અનેક પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા હતા, જેવા કે વાઘ, સિંહ, હાથી, પછી ઘોડો, શિયાળ, સસલું, કાચબો વગેરે જેવા અનેક પ્રાણીઓ ત્યાં રહેતા હતા. ત્યાં જંગલની અંદર સસલું અને કાચબાનો બંનેના દર જોડે જોડે હતા. એક દિવસ સસલું દોડીને જતું હતું અને કાચબાભાઈ તો ધીમે ધીમે ચાલતા હતા. તો સસલાભાઈ કાચબાભાઈને ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે કેટલું ધીમે ધીમે ચાલો છો અને હું દેખો કેટલું ઝડપથી દોડું છું. આ રીતે રોજબરોજ સસલાભાઈ તો કાચબાભાઈને ઉડાવવા લાગ્યા. આ સાંભળી કાચબાભાઈને બિલકુલ ગમતું ન હતું. તેથી તે એક દિવસે તેના ઘરે ગયા અને કહ્યું કે સસલાભાઈ, મારી ગતિ ધીમી છે એમાં મને કોઈ અફસોસ નથી અને તમે ઝડપથી દોડો છો એમાં પણ મને કશો વાંધો નથી, પણ તમે રોજ રોજ મને આ રીતે મારો મજાક ઉડાવો છો એ મને બિલકુલ પસંદ નથી. તો પછી કાચબાભાઈએ સસલાને આ રીતે સમજાવ્યો, પણ સસલાભાઈ તો કંઈ સમજવા માટે તૈયાર જ ન હતા. તેથી સસલાભાઈએ એક શરત મૂકી કે હું તમને ઉડાવું નહીં, પણ મારી એક શરત છે. આપણા બંને વચ્ચે એક હરીફાઈ કરીએ અને હરીફાઈમાં જો તમે જીતી ગયા તો હું તમારો ક્યારે પણ મજાક ઉડાવીશ નહીં. આમ કાચબાભાઈએ વિચાર કર્યો અને તેમની શરત માટે હા પાડી. ત્યાર પછી સસલાભાઈએ જંગલના દરેક પ્રાણીઓને કહ્યું કે મારા અને કાચબાભાઈ સાથે હરીફાઈ છે, તો તમારે જોવું હોય તો તમે બધા દરેકે ત્યાં આવી જજો. આમ બીજા દિવસે આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. તેથી સસલાભાઈ, કાચબાભાઈ અને અનેક બીજા જે પ્રાણીઓ હતા, હાથી, વાઘ, સિંહ, એ બધા ત્યાં હાજર થઈ ગયા અને હરીફાઈની શરૂઆત કરવામાં આવી. આ રીતે શિયાળભાઈએ બધા હરીફાઈના જે નિયમ હતા તે સમજાવ્યા કે આ રીતે લીટી દોરેલી છે તેનાથી તમારે આગળ દોડવાનું અને જે ઝાડ ઉપર ટેકરી દેખાય છે ત્યાં સૌથી પહેલાં જે પહોંચશે તે વિનર થશે, એટલે કે તેની જીત થશે. આ રીતે પછી બંને વચ્ચે હરીફાઈ ચાલુ કરવામાં આવી. હરીફાઈ ચાલુ કરી તો સસલાભાઈ તો તેજ ગતિએ દોડવા લાગ્યા અને કાચબાભાઈ તો ધીમે ધીમે ચાલવા લાગ્યા. આમ સસલાભાઈ તો દૂર દૂર સુધી દોડતા ગયા અને છેક ટેકરીની નજીક જઈને પાછળ જોયું તો કાચબાભાઈ તો ક્યાંય દેખાતા ન હતા, કારણ કે કાચબાભાઈ તો એકદમ ધીમી ગતિ ચાલતા હતા. તેઓ તો ખૂબ પાછળ રહી ગયા. પછી સસલાભાઈ તો ત્યાં ઘાસ દેખાયું, લીલું લીલું, અને પાણી દેખાયું. તો તેમને થયું કે કાચબાભાઈ તો હજી દૂર છે, તો હું ત્યાર સુધી થોડું ઘાસ ખાઈ લઉં અને પાણી પી લઉં. તેથી તેઓ ઘાસ ખાવા લાગ્યા અને બાજુમાં પાણી હતું તો પાણી પીધું. પછી તેમને તો ડકાર ખાધી અને એમને થયું કે કાચબાભાઈ તો હજી સુધી દેખાતા નથી, તો હું થોડીવાર આરામ કરી લઉં. ત્યાર પછી તે લીમડાનો મસ્ત મજાનો છાંયડો હતો ત્યાં નીચે ઊંઘી ગયા. ત્યાર પછી ઊંઘી ગયા, તે પવન મસ્ત મજાનો આવતો હતો એટલે એ તો ઉઠ્યા જ નહીં અને સરસ મજાની ઊંઘ ગાળવા લાગ્યા. ત્યાર પછી કાચબાભાઈ તો ધીમે ધીમે ત્યાં સુધી આવી પહોંચ્યા અને ટેકરી જે હરીફાઈ જીતવાનું જે ઝાડ હતું તેની નજીક આવી પહોંચ્યા. તે પછી સસલાભાઈની આંખ ખુલી ગઈ. તો સસલાભાઈ તો દોડ્યા, પણ કાચબો એકદમ નજીક હોવાથી લીટીથી તે જીતી ગયો અને સસલાભાઈ હારી ગયા. ત્યાર પછી આપણને આ વાર્તામાંથી બોધ મળે છે કે ક્યારે પણ આપણે પોતાની અંદર જે ખૂબી છે એના પર ઘમંડ કરવો જોઈએ નહીં અને કોઈને પણ આપણાથી નીચું ગણવું જોઈએ નહીં. થેન્ક યુ.